હલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે તો આપણે ઇન્સ્ટન્ટ વેફર બનાવવાની છે. જે બહાર મળે છે ને તેવી જ વેફર આપણે અત્યારે લાઈવ બનાવવાની છે. તો અત્યારે નવી સિઝનના નવા બટેકા મસ્તના આવે છે, એકદમ કડક બટેટા. તો આપણે તે જ બટેટા લેવાના છે અહીંયા. અને 5 થી 6 નંગ બટેટાની આખી થાળી ભરાઈ ગઈ ને એટલી પતરી પડીને રેડી થઈ ગઈ છે. મારા પપ્પાએ મસ્ત મજાની જારીવાળી વેફર તૈયાર કરી દીધી છે. તો હવે સૌથી પહેલાં તો આપણે તેને 1-2 પાણીએ ધોઈ લેશું મસ્ત મજાની. અને ધોઈને ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં ફરીથી કાઢીને હવે આપણે કોટનના કપડા ઉપર તેને તડકે સૂકવી દઈશું થોડી વાર માટે, જેથી કરીને તેનું પાણી બધું જ ચોસાઈ જાય. તો સરસ મજાની અહીંયા એક એક કરીને બધી વેફર સૂકવી દીધી છે. અને સુકાઈ ગયા બાદ તમે જોઈ શકો છો મસ્ત મજાની સુકાઈ ગઈ છે. તો હવે આપણે તેને તળી લેશું. તો એકદમ બહાર મળે ને તેવી જ વેફર તૈયાર થઈ જશે, ક્રિસ્પી વેફર. તો આવી રીતે હવે આપણે એક એક કરીને બધી જ વેફરને તળી લેશું. ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે તળવાની છે. અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેશું તો એકદમ મસ્ત ક્રિસ્પી વેફર આપણી તૈયાર થઈ જશે. અને તળાઈ ગયા બાદ તમે જોઈ શકો છો અહીંયા આપણે ઉપરથી આપણે લાલ મરચું પાવડર ને નમક ને ચાટ મસાલો ને તમને જે ગમતો મસાલો આપણે સ્પ્રિંકલ કરીને તો સરસ મજાની અહીંયા કાથરોટ ભરાઈને આપણી વેફર થઈ ગઈ છે તૈયાર, તમે જોઈ શકો છો. તો મસ્ત એવી ક્રિસ્પી વેફર છે, જે બહારના પેકેટમાં મળે ને તેવી. તો તમે પણ બધા આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને કેવી લાગીને તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.